મોર્નિંગ. રાધે રાધે યસુ. જેન્સુ ગુડ મોર્નિંગ. ઉઠો બેટા. કેટલા વાગ્યા? ગુડ મોર્નિંગ મારા તરફથી પણ. આજની ઠંડી જબરજસ્ત. ગુડ મોર્નિંગ મમ્મી. રાધે રાધે. ગુડ મોર્નિંગ બોલ. બોલ. આજની ઠંડી જબ્બર હે નહીં? ગુડ મોર્નિંગ મમ્મી. ચા પી લીધી? જવું નહીં આજ તો બહાર. પાણી તો થઈ ગયું કહીએ. ચમ જઈ આવો પપ્પા ને બધો પછી જવા નહીં મળે. ના કરતા જઈ આવવાનું. ચા પી લીધું? હા તાટ ચેવી હાથ તો ઓગળ્યો ચચરી એવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કહું ગાળા રહો તે તો ગાઈઝ હવે તડકો નીકળ્યો ના તો બહુ ઠંડી લાગે નહીં. ગુડ મોર્નિંગ. સરમનો લાડુ. મમ્મી કહેતો તો તમારે જવાનું હ? હું ખબર નહીં તમારી તમને નહીં ખબર મને ખબર હશે તાર. હેડો ગાઈઝ હવે તાર આ તો છોકરો સ્કૂલ જવાનું હતી તૈયારી કરીએ સ્કૂલની. મોર્નિંગ શિલ્પા. ચોકન જવું ઉપર ઉપર દાદા જોડે. હાર હેડ. એટલે આ થાર ચો જવું અહીંથી કોણ અંચો ગણજો યાર રોડ ઉપર અત્યારે ના જાય તો સારું છે. શિખર પૂનમ જઈ. હા મમ્મી હું તો વિડીયો બનાવ મને ખબર નહીં છોકરાને લઈને ગયો છે બટ કાર છે ને હમણાં આ તો ના હોય ને થવાને થાય અને આવડા બગણ એ રોડ ખુલ્લું હોય ને તો ચાલે ગમે તો ભટકાય ને તો અને બસ આવો રસ્તો ચેવડો આપણો નેનો એકડો. હા તાણ અને કોણ કોણ જશો તઈ? સંજુ આવો મમ્મી તું માપા માસી 4 જણા અને બીજું પેલા નહીં ખાવતો? એ તો પાવર નાખતા હોય તો ગાડી 70 વાર લઈને જશો. હા તો એવું કર આગળથી ચમન કાકા ફોન કરવો અને ખાલી છે વળતા તો આવી જશે. તો એ સંજય ઓટો મારતો થઈ ગયો છે ધીરે ધીરે. એટલે છોકરાનું ચો લઈને જઈશું. ઓય મમ્મી પપ્પા બૂમો રાડ્યો પાડું છું. આમ પૂનમ ને લઈને ગયો તો પણ રોજ છે કોણ હોય કોમ કોણ કરશે? હા એટલું તો હોય પણ તોય એ ઉભો રહો તઈ ચમ બેસી જશો આવડતું નહીં સંજય કાકાને પલાળવું પડશે આ. તોય ચાલો આ પેલું ત્યાં કાચ ઉપર ને એવો હોય ને તો ડાઘા પડી જાય અને હોય ડાઘા પડું તો વધુ ના અને હોય ડાઘા ના જ પડું. અરે કાચ ઉપર પડી જાય. અને તું તૈયાર નહીં થયો હજી? પપ્પાને હેડ્યાનું તાણ તો કઈ છોકરો તૈયાર થઈ ગયો છે નિહાળ જવા. સંજયને તૈયાર થઈશું હવનમાં જવા. ટેકલા તાર નહીં જવાનું? જેમ હા એ તો સંજય કહેતો હતો પપ્પા તો સાફ સફાઈ ઘ કલર કા ઉડાડશે એવું લાગે. શું કર્યું બોડી નાસ્તો વેલા વેલા? ખીચડી. તો કઈ સંજય મમ્મીને તો તૈયાર થઈને હેડ્યો બધો મોહનથાળ ખાવા લાડવા ખાવા. ના અમે કાલ ખાતા કાલ અમે ખાધો હા તો આજે ફરીથી જા. સાંજે નવા બૂટ લાવ્યો નહીં? ના તારા થઈ ગયા મારા નહીં. હા હું નવા લાવ્યો આ તારા થઈ ગયા. ચો પપ્પા ચો ગાડીમાં બેસી જશું. અચ્છા ના જે ગાડીમાં જ સુખું ને કરતા જ નહીં બહાર. અચ્છા 580 પણ 20 ના ઓન જોડે હા 1000 ના તોય ઓન જોડે પડ્યા છે. એ મમ્મી તો ચોપડો પડ્યા છે હો 50 હો યા એ જો છે ને ખબર નહીં પણ હજી નીકળશે જો 500 ના. અલ્યા 50 હો આ તો આપડે 4 જણો ઘેર કોણ જણો નહીં
કેટલો સા નહીં પોચ હા કેટલો નહીં જતો મોકલ ગયું મોકલ ઘંટા જ નહીં ભૂલી જઈ બચારો નહીં ન્યાનો છે એટલે ભૂલી જ જવાય હું છે નહીં નહીં હા હું જઉં મોહન ખાવા તું જઈ હોત તો સંજાને એકલો મોકલો છું સારું ભાઈ એકલા જઈ તો નહીં થોડું મળી? ફરવા મળે બહાર જોવા મળે તાન, તમે લઈ જાઓ કે લઈ જાઓ મેં કીને જવાના લઈ ના કાનો જતા પાછા એ પાર્વતી એની વાત કરો છો હા હા સાચી વાત હા તમે ટેકો ચેવો એન વહુનું લઈને જ જાય ગમે તે જાય નહીં કે તમે ના લઈ જતો એ રે અમને લઈ જાય તો અહીં પેલી તો ગાડી બોલા દાદા દાદા ચલો ગાઈસ તો અમે જઈએ છીએ આહોડા તો જઈએ છીએ પપ્પા મમ્મી અને હું પપ્પા તો બેસી ગયા છે ગાડીમાં વિન ઉતારજે નીચે આજે મેરા બચ્ચા મારે તો મેમરી પર રહી જાય વિમાનો હમણાં આવી ગયું છે વિમો કઢાઈ નહીં કાઢીએ પપ્પા ઇન્સ્યોરન્સ ચેક કરે છે ગાઈસ ચલો આવતી પહેલા સીટ બેલ્ટ લગાવી દઈએ હા આવજો નહીં આપવું જયા ડેડી પેલે પેલી ગાડી જો એ ગાડી માટે બાબાને કહેવાનું ટાટા મમ્મી આવજો કાચ આશિત કા અમારા ઘર હોય સાથે હજે પાછો ના આવતા તમે રહેજો પણ કેટલા બધા જઈશું પણ આમ પાવર ની બદલાવતા નહીં જતા કોઈ શું આટલા ચલો ટાઈમ મળે છે લે પેલું કરો પકડાય નહીં પકડા દેવું છે આ તો એવી ડ્રાઈવર કે મોટા ભાઈ હંગાત જો ગાડી ચાલુ કરી હાલ વાઈ બંધ થઈ જશે તું કરશી પપ્પા હવા 10 થયા છે અને અહીંથી નીકળ્યા છે તો ગોઝારિયા આપણે તો મહેસાણા બાજુ આવ્યું ને આ હોડા કુકરવાડા તો કઈ ડીઝલ ભરાવા ઉભા છે અમે મોડું થાય છે મોડા ભેગું ખાવા બાવા તો કમ્પ્લીટ છે ગાડીની તો કઈ વિસનગર આવી ગયા છે તો કઈ ટ્રાફિક તો જોવો આ બાજુ વિસનગરમાં તો કોરે માખરથી રસ્તા ખોદી નાખ્યા એક કે બનાવતા નહીં હવે બોલી એટલે કમ્પ્લીટ 12 વાગ્યા ને મેં આવીને ટેન બોલી ડીજે આવી છે પાછું તો કઈ તમે આવ્યા છે દેવડા તો કઈ આહોળા આવી ગયા છીએ બસ પપ્પા ગાડી પાર્કિંગ કરી દીધી છે મને તો લાગી ભૂખ વાગી ગયો છે 1 વાગી ગયો છે ચલો હવે છીએ મ્યુઝિકનો અવાજ તો આવે છે હેડો ચકા બાબા એ વાગઈ કને જ બીજાની ના પોકી જાઓ તો કઈ ઘરે તો આવી ગયા છે હા હા તો સ્ક્રીન મને ફોટા પાડે છે પપ્પા એમને તો કે છે તો ચા બનાવી છે પપ્પા માટે પપ્પા ખાવાનું નહીં ચા પીવો ચા તો પેલી પી તો ખબર તો આ પોપટજીનું ઘર કિંજલના મોરભાઈ તો કઈ મમ્મીને હવે જઈશું જમવા છે જમવા તો કઈ મમ્મીને તાબા જમવા બેયા છો કોઈ જોવો છે લાવું તો કઈ મમ્મીનો પિયર થયા છે મમ્મીને બધા જમવા બેયા છે આ બાજુ અને આ બાજુ હવન ચાલુ છે હા થેન્ક યુ તો કઈ જમવા આવી ગયા છે અમે પપ્પા રાજુભાઈ આ બધા ફ્રેન્ડ્સ જમી લીધો ભાઈ મંદિરે આપવું છે ને ત્યાં હા તો ગાઈસ આવડા ગામમાં બધા ફ્રેન્ડ મળ્યા છે બધા ફોટા શૂટ કરી દીધો બધાને જીગર કુમાર ને આવ્યા છે તમે એકલા આયા હાલો હાલો પપ્પા ને હાલો તાર પપ્પા ચો જ્યાં હા ચોકન જ્યાં હા શિલ્પા આરામ થયો કે નહીં તો શિલ્પા લુકડો તો હશો આ બહાર હા યાર દવાખાને જવું હોય તો દવાખાને હવે ચાલશે ચાલશે આપણે બધું ચાલેલું જ છે સંજયને ફોન કરજો હજુ આવું એટલે લેતા આવું ચલો હા આવજો ચલો હા ચલો તો કઈ સબસ્ક્રાઈબર આવ્યા હતા કંકુત્રી હાલવા હા હા જય માતાજી
સંજયને ત્યાં ખાવા બેસી ગયા છે કોમલબેને જ મોકલી તું વિડીયો પાણી ઉભરાઈને વધારતો તો કઈ દાળ ભાત થઈ ગયા ચલો ખાઈ લઈએ તાણ કેમ તું વળી હેડો હેડો કર દે એ હેડો પછી હું આવી જ જાઉં કે ના બોલાવ્યો તો પાછું એમ ના આવત જેમ આવી શાળામાં બનતી અમારે તો પોણી જેવી બનતી અમારે તો મોય અમુક વાર તો પેલા હળી ગયેલા હા હું તો દાળ તો ખાઉં છું ભાત નહીં ખાતો હા બસ દોણા મારામાં આવ્યા બધા આપણે તો કોઈ એવું છે નહીં દોણાનું તો ગાઈસ ગાડી કાલની ત્યાં પડી છે તો અહીંયા સાપરામ મૂકી દઈએ આપણે ત્યાં ગમે તે ગાડીઓને એવું બધું આવતું રહે વચ્ચે પડસ ગાડી તો અહીંયા મૂકી દઈએ કામ મારે ગાડી ઉપર પડત નું ભાગી ગયું છે થોડું કાપેલું છે થોડું આર્યો ઓબલીનું પડ્યું તો આ બાજ છે શેળો પડ્યો ગાડી ઉપર પડો તો ભાગી જાત કોક પ્લાસ્ટિક ગાડી ઉપર ડાળું પર પણ રહી ગયું ઓબલીનું હા હું પાછી વાળતો હતો ને થોડું કપાયેલું હતું ને તે સીધું ઉપર આવ્યું યસ હા જાઉં નહીં મંદિરે તો ચલો ગાઈસ અમે આસોડા ગામે આવ્યા છે તો એક ગાઈઝની કોમેન્ટ હતી કે તમે હે ને આવા ગામના મંદિરમાં જઈ આવજો જે 1200 વર્ષ જૂનું શિવજીનું મંદિર છે તો આપણે એ કરીએ છીએ જે આપણે જઈએ બુદ્ધિ મંદિર જોવા એ મહાદેવનું મંદિર છે જે સિદ્ધાર્થ સોલંકે બનાવેલું છે 1200 વર્ષ જૂનું છે એ મંદિર એવું લોકવાક્ય દ્વારા કહેવામાં આવે છે કે આ મંદિર રહ્યું ને એ ભૂતો દ્વારાથી બનાવેલું છે એક નાઇટમાં બનાવવામાં આવેલું છે આપણે ભૂત કરી હતો એ એક નાઇટમાં મંદિર બનાવેલું છે અને આ બહુ છે શિવરાત્રી પછી અમાસના દાડા કમરોથી અભિષેક કરવા કમરો ચડાવવામાં આવે છે એવો અભિષેક કરવામાં આવે છે અને આજુબાજુની પબ્લિક બહુ માને છે મહાદેવ વેદનાથ મહાદેવનું છે તો ચલો ગાઈસ આપણે મંદિરની મુલાકાત કરીએ જ્યાંની અંદર જે ભોયરું છે ને તે પાટણ ફૂટતું પણ અત્યારે તે ખંડિત થવાથી ભોયરું પૂરી દેવામાં આવ્યું છે આપણી પહેલી મુલાકાત છે આ ગામે તો ગાઈસ જોઈ લે મંદિર બહુ જૂનું છે 1200 વર્ષ જૂનું છે ટેમ્પલ અસોડ તો ગાઈસ આ રી મંદિર છે ને લોકો એમ કહે છે કે એક નાઇટમાં બનાવેલું છે મંદિર જય માતાજી તો ગાઈસ જોઈ લો શિવજીનું મંદિર અંદર તો ગાઈસ જો છે નાની કોતરણી કરેલી છે એક પથ્થરમાં તો ગાઈસ મમ્મીને દર્શન કરીને આવ્યો ચલો આપણે રાઉન્ડ મારતી મંદિરના કોરીમાખર માટલો ને આકૃતિ છે હા એક નાઇટમાં મંદિર બની દો એમાં છે ને હવાર પડી જતો ને એટલે આ અધૂરું છે ને હજી અધૂરું જ છે આ પથ્થર મળેલા હાચવી રાખ્યા છે મુલાકાત તો કરી દીધી ગાઈસ મંદિરની હજી છે મંદિર ઘણું ખંડિત થઈ ગયું છે આગળથી 1200 વર્ષ જૂનું છે એના પહેલાં તો મુગલોએ આવી ગયા મંદિરની ઉપરનો ભાગ જોવો એ કાર્યો આ બાજુ તો ખાસી બધી મૂર્તિઓ હતી બધી ચોરાઈ છે ઘણી મૂર્તિ છે વિજાપુરમાં આવે તાલુકો બળિયા દેવનું મંદિર અમે આશા કેસી મમ્મી ઘરે તો કઈ મમ્મીને આવી ગયો મમ્મીને તો બે હસું તો ઉપજ નહીં થતો એ તો પછી બેહીએ ને એવા આવશું તો કઈ પપ્પાને જ હજી છાપ્યું છે હજી હાર્યા નહીં લગ્નની તારીખની વાતો કરે છે મમ્મી ખરા જવું નહીં તમે મોડું થાય હા આવજો મજા આવી પિક્ચર જોવાની મજા આવી જેન્સી વળી તું પેલું તેલ નાખું છું બનાવેલું પેલો જય તો જાતે મોકલતી હતી નીનો ના હું આવી ઓ વાત તો આતા હું જાતે મોકલતી હોય જાતે ના મોકલી
જે મોકલવા આવતી હોય કણ મૂકી દો તમને પછી આવે એટલે મૂકવા આવું 5:30 વાગે પણ હજી આયા નહીં સંજોન મમ્મી ને બધા જતા જતા મોમેન્ટ સોપલીને હવા મળ્યા છે પદોને હા જમીન આવ્યા મોડું થાય બેસો દોવાનો ટાઈમ થઈ ગયો તો હજી 2 કલાક થાય એક ગેટો જાય બધા ગેટો હેડ્યા છે તો રોડે બને છે પણ ગેટવાની ચોથી લાઈન આવી પપ્પા એવા રસ્તે લઈને આવ્યા છે ત્યાં જવાનું નહીં નાખા ત્યાં થઈ જવાય તો સારું હતું નહીં આપણે ઉભી રહ્યા દેખો ગેટવાનો રસ્તો આપણે ખોટો આવી જાય છે આપણે નહીં આવતી ગાડીઓ હા ગાડીઓ તો આવું પણ બાયપાસ વાળા છે આપણે વિસનગર થી ગાય આવો હાઈવે હોય મને તો ગાય પાણી લઈને આવે સારું તો તરસ લાગી છે પૂનમનો ફોન આવે તો શાકભાજી લઈ લેજે પેલું લાકડું લેતા આવજે વચ્ચે ઓબલી પડી એ વિયુ છે દોડી છે આ પટ્ટીઓ મારીશું એ ઉભી રહો છો હેડી વચ્ચે ઓબલીને ડાળું પડ્યું છે મોટું દહીં હટાય ખેંચ કને ઉલટી કરી છે મસાલાની તો ગાઈસ પપ્પાને આજ તો હવારોના જે હતા બહાર આવી જાય જઈને આયા ખાઈને આયા ચમ ખાધું ના તાણ પાછું 1200 વર્ષ જૂનું મંદિર હતું 1200 વર્ષ જૂનું મંદિર અને કને ખબર મંદિર કને બનાવેલું ભૂતવાએ બનાવેલું એક જ નાઈટમાં સાચી વાત છે ન્યૂઝમાં મેં જોયું એક નાઈટમાં મંદિર ભૂતવાએ બનાવેલું થોડું અધૂરું છે ને હવાર પડી જાય ને ભૂત જતો રહે પછી અલે ભૂતવાએ કોઈ નવું કર્યું ના ન્યૂઝમાં એવું છે અને કે પુસ્તકમાં એવું લખેલું ભૂતવાએ મંદિર બનાવેલું જોઈને આયા ભૂતવાએ એમના હાથે બનાવ્યું છે સી ખબર તે હવાર પડી ગયું ને તે અડધું મંદિર રહી ગયું અને ભૂત જતો રહ્યો બીજા દાડા આવ્યો જ ના હા સંજ્ઞા રાતે બીજા દાડા ભૂતો ના આવ્યો બનાવવા એક જ રાત આવ્યો બીજા દાડા એક દિવસનો જીવન વરદાન હોય કેટલાનો કોમેન્ટ આવી 1200 વર્ષ જૂનું મંદિર છે દર્શન કરી સાંજે એ કોમેન્ટ આવી જે બનાવ્યો છે કદાચ ભૂતી હોય એ જોતો કે મને ભૂત બનાવી દીધું એ તો 1200 વર્ષ થયા એટલે 1200 વર્ષ જૂનું વિડિયો છે બે ખબર તો ખરો આ ભૂતો ના મરી પણ ભૂતો નહીં અંગ્રેજો શાસન કર્યું ને પેલા તાણા ભગવાન હતો એટલે ભૂતે હોય મમ્મી જોઈને આવ્યા મંદિર હા 1200 વર્ષ એ ટાઈપ નું મંદિર છે એટલે ભૂતાએ માણસ આમ પહેર્યો હશે પછી બનાવ્યો એ ખબર નહીં પણ એક નાઈટ માં બંધાયેલું મંદિર એક નાઈટ બાબા તા એ તો વર્ધી લઈને જતા તો ગાઈસ મમ્મીને તો ચા નાસ્તો કરવા બી આવીને તરત ત્યાંથી નાસ્તો પેલું શું કહેવાય ખાઈને આવ્યો તો પણ ફરીથી બેસી ગયો હા મમ્મી ઘરની ચા પીવે ને બોળી તાણી શાંતિ જ થાય ઘરનું ખાઈએ તાણે ઓરાવડી મને હું તો બહાર ખાચું કહું બહાર તો ગાઈસ મમ્મી તો અહીંયા ઘી બનાવતી લાગે આજે દૂધ છે દૂધ આ બધું તપેલી પડી પડી છે લ્યા આ તો કાચું દૂધ છે અરે પેલું છે દહીં વાળું ઓ બધા થોડું થોડું હોય તો પછી ચલો વાહન રોકાયું પછી ફ્રીજ ખાલે રહ વાહન નહીં જળતો વાહન નહીં ચોથી જળું પોત એક દોયું એક ક્યાં ગાતી 8 વાહન બગાડેલો છું 8 વાહન દૂધમાં છું આ ટોકી આ ટોકો ને પછી મોજ પડશે મમ્મી ઓમ કઈ કાઢી દે છે કોઈને ખબર નહીં પડે હા મેં સાચું બોલજે જેટલી મોછો કાઢી એમ કરીને મમ્મી નહીં દૂધ ખુલ્લું હોય પણ મોજ પડે કોઈ જોતું ના મમ્મી ઓમ કઈ કાઢી દે કોઈને કે જ ના હા મને ખબર કે મમ્મી નું મમ્મી મોસ કાઢી જ દે ને મમ્મી દૂધ ઢોળ દે મોસ ના કાઢે મમ્મી કોઈને ખબર જ ના પડવા દે ખબર પડે તાણતા ઢોળો કે હેડા થઈ ગયો ખાવાનું કાઢજો
અલે એ તો હારું હારું શાક લઈ લીધું લાવજો આ બાજુ લાવજે શાક લાવજે આ બાજુ શું થયું તો ગાઈસ ખાવાનું તો દબાઈને ખાઈ લીધું કસરત કરીને આવીને બધું ખાઈ લીધું આ માથા પડી કસરત કરેલી કસરત કર્યા પણ બાઈક ખાડો કસરત થાય હા એ નહીં અલગ કસરત થાય એ આખા શરીરની કસરત આખા હાથ મન કરીએ હા એના કરતી હું મોહન કરજે કસરત